અરે આમ જો તો ખરા કેવી સુકૂન વાળી નીંદર ભાઈ એ હવ ડાયરાને રામ રામ ને ભાઈ જય માતાજી। તો આપણે નીકળી ગયા ભાઈ વાડી બાજુ આટો મારવા। ત્યાં આપણે જો આપણા મિત્રની ઘોડીઓ જોઈ લીધી બાવળી અને કેળી। ત્યાંથી હું પછી નીકળી ગયો અને ગામમાં જો ભાઈ એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું તો પહોંચી ગયો ઘરે। અને પછી અમારે જવાનું હતું વાડીએ થોડું ઘણું કામકાજ હતું। સાંજની પાસે આપણે દીવાબત્તી કરી લીધી અને પછી આપણે ઘોડી ઉપર પંખો ફિટ કરવાનો તો પંખો પણ ફિટ કરી દીધો। અને જો ભાઈ આપણે ગણપતભાઈ બહુ બધી મહેનત કરતા હતા। ત્યાં વાડીથી ટ્રેક્ટર આવી ગયું ભાઈ, ગાજર બીટ અને બીજી લીલી નીણ આવી ગઈ। જો અમારે બેનું આ પિસ્કારીથી રમતી હતી। પછી બપોર પડી ગઈ એટલે આપણે ઠંડી ઠંડી કોલેટે ખાઈ લીધી અને અમારે રીવાબેન કે અમારે ખાવી તો પણ એને પણ ખાઈ લીધી। જો આપણો 10 વર્ષ પહેલાંનો આપણો ફોટો જો કેવો લાગુ છું ભાઈ। પછી આપણે ભેહુંને એને બહાર કાઢી લીધી મમ્મીએ અને જો આપણા કાકી થોડાક ઘઉં હતા હમા કરતા હતા અને પછી અમારા રીવાબેન અને મારા મમ્મી કંઈક મસ્તી કરતા હતા। અને પછી આપણે જો ઘડીક ટાબરિયારે બેઠા અને વાતું સીતું કરી અને પછી અમે બહાર ગયા બેહવા। ત્યાં ભાઈ માલઢોર આવતા હતા અને ત્યાં બધા સારીને પછી લાભો અત્યારે ઘડીક બેઠા અને હવાણી કરી અને પછી ભાઈ ઘડીક મમ્મીને થોડું ઘણી મદદ કરી દીધી। પછી હું પહોંચી ગયો ગામમાં અને પછી આપણી સાંજનીને ખોલવાની તો સાંજનીને ખોલી દીધી થોડી ઘણી ભાઈ મસ્ત મજાની ગામમાં રાઇડિંગ કરી દીધી। પછી આવી ગયો હું ઘરે। ત્યાં હાંજ પડી ગઈ હતી પછી ઘોડીઓને ભેહુંને આપી દીધા બીટ। તો અમારા આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ।